નમસ્કાર. પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રાના પવિત્ર અવસર પર ભારત અને વિદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી. અભેદ સલામતી વચ્ચે રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન. સમગ્ર અમદાવાદ જગન્નાથમય બન્યું. રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ગજરાજ, અખાડા, ભજન મંડળીઓનું પ્રસ્થાન. પહેલવાનોના હેરત અંગે જ કરતબોનું નિર્દેશન. માર્ગો ઉપર ભક્તજનોની ભારે ભીડ. ભગવાનના દર્શન માટે ભક્તો ઉમટ્યા. ભાવનગરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી. શહેરના 17.5 કિલોમીટરના સમગ્ર રૂટ પર વિવિધ ફ્લોટ જોડાયા. કેન્દ્રીય મંત્રી નીમુબેન સહિતના રાજકીય આગેવાનો અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન. રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત નેતૃત્વ કરશે. રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ. આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોએ કચ્છી માડુઓને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાશે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટ બુકિંગને સરળ અને વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા આઈઆરસીટીસી વેબસાઇટનું નવું બીટા વર્ઝન લોન્ચ કર્યું. ઈડીએ આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્ક સંબંધિત કેસના સંદર્ભમાં 13 સ્થળોએ તપાસ અભિયાન હાથ ધર્યું. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના નિકાસવેરામાં સુધારો કર્યો. રાજ્યમાં આજે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો. પીવી સિંધુએ ચીનની હાન યુનને હરાવીને જાપાન ઓવર સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ બપોરે 12 વાગે સાંભળી શકશો. નમસ્કાર.